આપણા દેશમાં એટલા અલગ અલગ ટાઈપના સ્કેમ ચાલી રહ્યા હોય છે કે એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ એટલી ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી કઈ રીતે કે આ એક સ્કેમ છે, આ એક સ્કેમ નથી. બટ ચિંતા ના કરતા, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન છે એવી 2 નવી ટેકનોલોજી લોન્ચ કરી છે જેનાથી હવે આ સ્કેમર્સનું જીવન હરામ થઈ જશે. કઈ ટેકનોલોજી છે એ જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન્સના મિનિસ્ટર શ્રી અશ્વિની વૈષ્ણવજીએ 2 વસ્તુ લોન્ચ કરી. સૌથી પહેલા એક ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને બીજું ચક્ષુ પોર્ટલ. પહેલા હું તમને ચક્ષુ પોર્ટલ શું છે ને એ જણાવવા માંગુ છું, કારણ કે એના માટે હું સૌથી વધુ એક્સાઇટેડ છું. ચક્ષુ પોર્ટલ એક એવું પોર્ટલ છે જે પોર્ટલ ઉપર આપણે રિપોર્ટ કરી શકીશું જ્યારે આપણી સાથે કોઈ પણ વ્યક્તિ સ્કેમ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે. આટલા બધા એક વાત કહું, વિડીયોઝ અગર તમે જોયા હશે કે પછી તમે છેલ્લા 2-3 વર્ષમાં ભારતમાં રહ્યું હશે તો તમે હવે ઓળખતા થઈ જ ગયા હશો કે આ એક સ્કેમ છે અને આ વ્યક્તિ સાચું કહી રહ્યા છે. એવો કોઈ સ્કેમનો પ્રયાસ આપણી જોડે થાય છે જેમ કે KYC સ્કેમ, બેંક અપડેશન સ્કેમ, ક્રેડિટ કાર્ડ સ્કેમ, ઇલેક્ટ્રિસિટી સ્કેમ, ગેસ કનેક્શન સ્કેમ, ટેલિકોમ સ્કેમ, તમારા ઘરે ટેલિકોમનો ટાવર નાખી જઈશું સ્કેમ, ડિસકનેક્શન સ્કેમ, પેમેન્ટ તરત કરી દો સ્કેમ, સિમ કાર્ડ સ્કેમ કે પછી સેક્સટોર્શન સ્કેમ કે પછી ગવર્મેન્ટના અધિકારી હોવાનો દાવો કરીને તમારી જોડે પૈસા પડાવવાનો ટ્રાય કરે છે એવો કોઈ સ્કેમ. બેસિકલી એમાંથી કોઈ બી સ્કેમનો પ્રયાસ જો આપણી જોડે કરવામાં આવે છે તો આપણે ચક્ષુ પોર્ટલ ઉપર એનું એક રિપોર્ટ સબમિટ કરી શકીશું. આ રિપોર્ટથી શું થશે આગળ કહું, પણ રિપોર્ટ કઈ રીતે સબમિટ કરવાની તો એના માટે ગૂગલ ઉપર ટાઈપ કરો સંચાર સાથી. સંચાર સાથી અગર તમારે ગૂગલ પર ટાઈપ નથી કરવું અને સંચાર સાથીની વેબસાઇટ પર જવું છે તો સ્ક્રીન ઉપર દેખાય છે sancharsaathi.gov.in પર જઈ શકો છો. સંચાર સાથી પોર્ટલ આવું દેખાશે. એ પોર્ટલમાં થોડું નીચે જશો એટલે રિપોર્ટ ફાઇનાન્શિયલ ફ્રોડ વાળું એક બટન તમને દેખાશે, ન્યૂ લખેલું આવે છે. બસ આની જ વાત આપણે કરીએ છીએ. આ છે ચક્ષુ પોર્ટલ. આના ઉપર ક્લિક કરશો એટલે આવું એક નોટિસ આવશે. આ નોટિસમાં લખેલું છે કે ચક્ષુ પોર્ટલમાં તમારી જોડે કોઈ ફ્રોડનો પ્રયાસ કરે છે તો રિપોર્ટ કરી શકો. સાચેમાં ફ્રોડ થાય તો 1930 ઉપર સાયબર ક્રાઇમને તરત કમ્પ્લેન કરી દેજો. ફાઇનાન્શિયલી કોઈ નુકસાન થયું છે તો. પણ તમે પકડી પાડ્યો છે આ ફ્રોડ ટ્રાન્ઝેક્શન તો આ રીતે રિપોર્ટ કરાય. અગ્રી કરીને નેક્સ્ટ કરશો એટલે આવું એક ફોર્મ આવશે જેમાં તમને પૂછશે કે તમારી જોડે કમ્યુનિકેશન કેવી રીતે થયું. SMS થી, WhatsApp થી, ફોન થી, નીચે ફ્રોડનો ટાઈપ કયો હતો, સ્ક્રીનશોટ સબમિટ કરવાનું આવશે ને બધી ડિટેલ તમારે કહેવાની આવશે. એક વખત ડિટેલ શેર કરી દેશો એટલે તમારું નામ અને ફોન નંબરથી વેરીફાઈ કરીને OTP ના માધ્યમથી તમે આ રિપોર્ટ મોકલી શકશો. હવે આ ઇન્ફોર્મેશન યુઝ કઈ રીતે થશે ને એ જણાવવા માટે હું બહુ જ એક્સાઇટેડ છું. આ ઇન્ફોર્મેશન યુઝ થશે, મેં તમને જે હમણાં પ્લેટફોર્મ કીધું ને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ, એમાં યુઝ થશે. ડિજિટલ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન શેરિંગ પોર્ટલ હશે. બેસિકલી આપણે જે રિપોર્ટ મોકલ્યો ને એ રિપોર્ટની ઇન્ફોર્મેશન બધા સાથે શેર થશે. કોની સાથે? સોશિયલ મીડિયા કંપની, ટેલિકોમ ઓપરેટર જે સિમ કાર્ડ ને ફોન નંબર આપે છે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જેમ કે બેંક્સ અને સૌથી ઇમ્પોર્ટન્ટ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરે છે ને એ બધી એજન્સીને. બેસિકલી એક વ્યક્તિ કોઈ પણ જગ્યાએ આપણને ઉલ્લુ બનાવવા માટે અકાઉન્ટ જે બનાવે છે ને એ અકાઉન્ટ જે લોકો બનાવે છે દરેક વ્યક્તિ જોડે આવા કોઈ સ્કેમની ઇન્ફોર્મેશન પહોંચી જશે ને એ સ્કેમ કોણે પ્રયાસ કર્યો છે એની બી ઇન્ફોર્મેશન પહોંચી જશે. એનાથી શું થશે, નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે વોટ્સએપ ઉપર કોઈનો મેસેજ આવશે કે લાઇટ બિલ ભરો નહીં તો રાતના 12 વાગે લાઇટ કાપી જઈશું અને તમે રિપોર્ટ કરો છો ચક્ષુ પોર્ટલમાં કે આવા એક નંબરથી મને મેસેજ આવ્યો, તો સૌથી પહેલા વોટ્સએપ એ નંબરનું અકાઉન્ટ બ્લોક કરશે. એ નંબર કોના નામે KYC કરેલો હતો એ ટેલિકોમ ઓપરેટર એની ડિટેલ શેર કરશે લો એન્ફોર્સમેન્ટ એજન્સી જોડે અને એ નંબરને યુઝ કરીને કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવું ઇમ્પોસિબલ થઈ જશે અને એ નંબર જેના બી વ્યક્તિના નામે છે, જે વ્યક્તિ એની જોડે સંડોવાયેલા છે એ લોકો તરત પકડાઈ જશે. બસ આવી જ રીતે આપણા દેશમાં સ્કેમ્સ જે થઈ રહ્યા છે એનો અંત થશે. આપણો વિડીયો બી હવે અંત થઈ ગયો છે એટલે જો આવી માહિતી તમને જોવી ગમે છે તો બસ આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.